સમગ્ર દેશમાં આગામી 80માં સ્વતંત્ર પર્વની ઉજવણીનો ઉત્સાહપૂર્વ બહાર જોવા મળી રહ્યો છે। ત્યારે આજ રોજ તાપી જિલ્લા સોનગઢનગરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પ્રેરણાદાયી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક અદ્ભુત ભવ્ય અને ઐતિહાસિક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સોનગઢ નગરપાલિકા અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રામાં 1107 ફૂટના વિશાળ રાષ્ટ્રધ્વજને નગરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યો હતો, જેનાથી આખો વિસ્તાર ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો અને ભવ્ય આયોજનના સફળ સંચાલન માટે ઇન્ચાર્જ કોર્પોરેટર શ્રી કિશોરભાઈ ચૌધરી અને શ્રી હર્ષિલભાઈ દેસાઈની આગેવાનીએ વિશેષ ભૂમિકા ભજવી હતી। નગરજનોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાઓને અંકિત કરતી આ વિશાળ યાત્રાને સોનગઢના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે। યાત્રાના માર્ગ પર ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ દ્વારા ભવ્ય પુષ્પવર્ષા કરી રાષ્ટ્રીય ઉપક્રમે ખુલ્લા મનથી આવકારવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ અને વીર જવાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ પત્રકારીય દ્રષ્ટિએ જોઈએ તો આ યાત્રાનું સૌથી મોટું આકર્ષણ યુવા પેઢીઓમાં ઉત્સાહ રહ્યો હતો। સોનગઢની પ્રખ્યાત સાર્વજનિક હાઈસ્કૂલ, નૂતન વિદ્યા મંદિર સ્કૂલ તેમજ આર્ટ્સ કોમર્સ કોલેજના હજારો વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે જોડાઈ દેશભક્તિને અનોખો સંદેશ આપ્યો હતો। વીર શહીદો અમર રહો અને જય જવાન જય કિસાનના ગગનભેદી નારાઓ સાથે વિદ્યાર્થીઓએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગી નાખ્યું હતું। આ રાષ્ટ્રીય મંચ પર દેશની રક્ષા કરનાર સેનાને પણ અસલી હીરોઝ એટલે કે માજી સૈનિકો પણ સન્માનપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। માજી સૈનિકના સંગઠનના પ્રભુખ ચંદ્રકાંતભાઈ ગામિત, ઉપપ્રમુખ મુન્નાભાઈ ગામિત, સંગઠન મંત્રી શૈલેષભાઈ ગામિત, ઉકાઈ તાલુકા પ્રમુખ વિજયભાઈ ગામિત, ઉપપ્રમુખ સતીશભાઈ પાટીલ, સોનગઢ તાલુકા પ્રમુખ પોશાલભાઈ ગામિત અને ઉછલ તાલુકા પ્રમુખ સુભાષભાઈ ગામિત સહિતના સંગઠનના અગ્રણીઓ સૈનિકોની ઉપસ્થિતિથી યાત્રાનું ગૌરવ વધાર્યું હતું। નગર અને ગ્રામજનોમાં અદ્ભુત રોમાંચ। સોનગઢ નગર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ 1107 ફૂટ લાંબા તિરંગાના દર્શન કરી ભારે રોમાંચક અદ્ભુત નગર ગૌરવ વધાર્યું હતું। નગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રામાં સોનગઢ નગરના રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા। સાથે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં આ યાત્રામાં જોડાયા। નિવૃત્ત સૈનિકો પણ આ યાત્રામાં જોડાયા છે। આ યાત્રાની વિશેષતા કહેવાય કે 1107 ફૂટ લાંબા તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર સોનગઢ નગર વંદે માતરમના નાદ સાથે આજે ગુંજી ઉઠ્યું છે। 15મી ઓગસ્ટ પૂર્વે જિલ્લાના તમામ નાગરિકોને આજે હું કહેવા માગું છું, ઘરે ઘરે તિરંગો લગાવીએ। આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે હર ઘર તિરંગો, મેં પણ મારા ઘરે તિરંગો લહેરાવ્યો છે। હું જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનો, નવયુવાનોને વિનંતી કરું છું, અપીલ કરું છું કે 15મી ઓગસ્ટ પહેલાં આપણે પોતાના ઘરે, આપણા ઘરે જે નાના બાળકો છે એમના હાથે આપણા ઘરે તિરંગો લહેરાવીએ અને 15મી તારીખે સાંજે 6 વાગે આ તિરંગાને માન સન્માનપૂર્વક પણ ઉતારવાની જવાબદારી આપણી જ છે। ત્યારે 15મી ઓગસ્ટ પૂર્વે જિલ્લાના તમામ નાગરિકોને આ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। નગર અને ગ્રામજનો અદ્ભુત રોમાંચ અને સોનગઢ નગર તેમજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા નાગરિકો 1107 ફૂટ લાંબા તિરંગાના દર્શન કરી રોમાંચિત અને ભાવવિભોર બન્યા હતા। નગરના ખૂણે ખૂણેથી આવેલા લોકોએ પોતાના હાથમાં નાની ધ્વજિકાઓ સાથે યાત્રા વધાવી હતી। પત્રકાર તરીકે ગ્રાઉન્ડ ઝીરો પરથી મળેલા અહેવાલ મુજબ આ યાત્રા માત્ર એક ઉત્સવ ન હતો, પરંતુ સોનગઢની જનતા માટે રાષ્ટ્ર સમર્પણ અને એકતાનું જીવંત પ્રતીક સાબિત થઈ હતી। આ તિરંગા યાત્રાએ સાબિત કરી દીધું કે સોનગઢના નાગરિકોને હૃદયમાં દેશપ્રેમીની જ્યોત કાયમ પ્રજ્વલિત રહેશે, જે આવનારી પેઢીઓ માટે પણ હંમેશા પ્રેરણારૂપ બની રહેશે। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।